હિરેન આપલિયા, રાજકોટ જુબેલી સાતનમાન ટ્રસ્ટ. શનિ અમાસ છે અહીંયા રાજકોટની અંદર. આ બહુ પૌરાણિક મંદિર છે જે સાતનમાન પીપળામાં પ્રગટ થયેલા છે અને અહીંયા નવગ્રહનું મંદિર છે. જે શનિ જયંતિ છે અને ત્રિવેણી સંગમ છે અહીંયા ભેગો. મંગળ શનિ બધા યોગ ભેગા થયેલા છે અને આનું જે લોકો દર્શન કરીને આની દયા જે પ્રાપ્ત કરશે એને અમુક એના જે કાંઈ કાર્યક્રમ હશે એ બધા પતી જશે. મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી. હું છેલ્લા 17 વર્ષથી અહીંયા જુબેલીની અંદર જે મંદિર છે નવગ્રહનું મંદિર, શનિદેવનું મંદિર છે, ત્યાં પૂજારી તરીકે ફરજ નિભાવું છું. આ મંદિર છે આ અમારા જે 7 હનુમાન છે એ તો પ્રકટ થયેલા છે. પીપળામાંથી જે ખોદકામમાંથી 7 મૂર્તિઓ નીકળી હતી અને અમે પછી સિંદૂર લગાવીને સેવા પૂજા અર્ચના કરવા માંડ્યા. પછી ધીમે ધીમે ઘણું બધું મોટું મંદિર થઈ ગયું છે. એમાં ગણેશજીનું મંદિર છે, સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, રામ લક્ષ્મણ સીતાનો છે, રાધા કૃષ્ણ છે, રામેશ્વર મહાદેવનો છે, ચામુંડા માનો છે, ખોડિયાર માનો છે, અંબે માનો છે, બ્રહ્માણી માનો છે, પછી રાંદલ માનો છે અને મુંબઈ માનો છે, મેલડી માનો છે. આ બધા મંદિરો આમાં છે અને આમાં પ્રખ્યાત અમારે છે ને નવગ્રહમાં શનિદેવના પ્રખ્યાત ઓળખવામાં આવે છે. રાજકોટમાં ગમે ત્યાં તમે પૂછો કે આ શનિદેવનું મંદિર તો રિક્ષાવાળા પણ તમને અહીંયા લઈ આવે. અને આજનો દિવસે શનિ અમાસ હોવાથી અને શનિ મીન રાશિમાં હોવાથી મીન રાશિવાળાને શનિનો બીજો ચરણ છે એટલે એ લોકો પણ આજે પૂજા કરે તો એમને પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી પણ એમને રાહત આપે છે. પછી મેષ રાશિને પ્રથમ ચરણ છે એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ. પછી સિંહ રાશિવાળાને 2.5 વર્ષની પનોતી છે, લોખંડનો પાયો છે. પછી ધન રાશિવાળા છે એમને પણ 2.5 વર્ષની પનોતી છે અને એ પણ લોખંડનો પાયો છે એટલે એમને પણ આ ચરણ છે એટલે એમને પણ પૂજન કરવું જોઈએ. પછી કુંભ રાશિવાળાને તો સ્વામી છે એટલે એમને પણ આજે પૂજન કરવું જોઈએ. અને કુંભ રાશિને ત્રીજો ચરણ છે અને મકર રાશિને શનિ તો ઉતરી ગયા છે પણ એમના સ્વામી છે એટલે એ લોકો પણ આજે પૂજા કરવી જોઈએ. એનાથી એમને ઘણી બધી રાહત મળે છે અને ભગવાન એમને ખૂબ જ સુખ શાંતિ આપે છે અને વ્યવસાયમાં વેપારમાં બરકત આપે છે. જય શનિદેવ.